ઓગળ જિલ્લાના સમર્થન માટે ભાભર તાલુકામાંથી 7,000થી વધુ અરજીઓ અપાઈ। રાજ્ય સરકાર દ્વારા ગત 1 જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવા વાવ-થરાદ જિલ્લાની રચના કરવાની જાહેરાત કરતાની સાથે જ ધાનેરા, કાંકરેજ, દિયોદર અને ભાભર તાલુકામાં તેનો વિરોધ છેલ્લા 1 મહિનાથી થઈ રહ્યો છે। કોઈ તાલુકો બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા માંગે છે તો કોઈ અલગ ઓગળ જિલ્લાની માંગણી કરી રહ્યા છે। ત્યારે આ બધાની ખેંચતાણને જોઈને સરકાર પણ મૂંઝવણમાં મુકાઈ છે। ત્યારે 30મી જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા એક પરિપત્ર બહાર પાડી નાગરિકોના અભિપ્રાય જાણવા માટે 2 ફેબ્રુઆરી સુધી સંબંધિત પ્રાંત કલેક્ટરને લેખિતમાં જાણ કરવાની તક અપાઈ હતી। ત્યારે આજરોજ ભાભર તેમજ તાલુકામાંથી ઓગળ જિલ્લાના સમર્થનમાં અને વાવ-થરાદ જિલ્લામાંના સમાવવા 7,000થી વધુની અરજીઓ સુઈગામ પ્રાંત કલેક્ટરને આપવામાં આવી હતી અને અમારો જિલ્લો ઓગળ જિલ્લાના નારા લગાવ્યા હતા। અહેવાલ સોમાભાઈ જયરાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા। કલેક્ટર સાહેબે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને જે 3 દિવસનો જે પરિપત્ર બહાર પાડ્યો એમાં તમે આજે સુઈગામ જઈને આવ્યા, એ બાબતે તમે શું કહેશો? ભારતીય જનતા પાર્ટીની સરકારે, ગુજરાતની જે સરકારે જે બનાસકાંઠાને જે વિભાજન કર્યો અને 2 આગેવાનના કારણે આપણે જિલ્લો જાહેર કર્યો, થરાદ જિલ્લો, એમાં ધાનેરા, કાંકરેજ, દિયોદર અને ભાભર એમને વિરોધના વંટોળ ચાલુ થઈ ગયા। એટલે 3 જિલ્લા, 3 જે તાલુકા હતા ને, ધાનેરા, દિયોદર અને કાંકરેજ, એના પછી અમે 30 તારીખે જે રેલી કાઢી, 30 તારીખે રેલી કાઢી એટલે અમે એક નિવેદન આપ્યું કે બનાસકાંઠાની અંદર જે વિભાજન થયું, થરાદ જિલ્લો બનાવ્યો, એમાં ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન અને બિલ્ડરના કારણે કોઈ બનાસકાંઠાની અંદર પૂછવામાં આવ્યું નથી। બનાસકાંઠાના જિલ્લાના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના કીર્તિસિંહ વાઘેલા, દિયોદરની અંદર કેશાજી ઠાકોર, કાંકરેજની અંદર અમરતજી, ધાનેરાની અંદર માવજીભાઈ અને વાવ-થરાદમાં વાવની અંદર જે આપણે સ્વરૂપજી ઠાકોર, કોઈને પણ પૂછવામાં આવ્યું નથી। અને અમારા લોકલાડીલા MP જે જ્ઞાનીબેન ઠાકોર, એમને પણ પૂછવામાં આવ્યું નથી એવું અમે નિવેદન આપ્યું હતું। એ પ્રમાણે બનાસકાંઠાના કલેક્ટર સાહેબ જે પરિપત્ર બહાર પાડ્યો કે 3 દિવસની અંદર તમે ચારેય જે તાલુકા છે એ તમારી રજૂઆત તમે કરો કે તમારે થરાદમાં જવું છે કે ઓગળ રહેવું છે કે એનું પાલનપુર રહેવું છે। એ પ્રમાણે અમે 3 દિવસ અમે ભાભરની અંદર, ભાભર શહેર અને ભાભર તાલુકો અમે ઝુંબેશ ચલાવી। તો ભાભર તાલુકો અને ભાભર શહેરને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ઓગળ જિલ્લા માટે જે અમારી ભાઈ અરજીઓ આવી, 7,500 અરજીઓ આવી છે કે એ પ્રેમથી અરજીઓ આવી છે કે અમારે ઓગળ જિલ્લો બનાવો કાં તો પાલનપુરમાં રાખો, એવી અરજીઓ અમને આવી। એ નિમિત્તે અમે પ્રાંત ઓફિસ સાહેબને અમે અત્યારે ભાભર તાલુકા અને ભાભર શહેરના આગેવાનો અમે ત્યાં અમારી અરજીઓ રજૂ કરી છે। એની પછી મને જાણવા મળ્યું છે કે ભાભર શહેર અને ભાભર તાલુકો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અહીંયા જોડે એવું જાણવા મળ્યું કે 600 અરજીઓ આવી છે। 600 અરજીઓ આવી ભાભર તાલુકાના મતદારોની નથી કે ભાભર શહેરની નથી, એમે 600 અરજીઓ આવી, એમે 300 ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે અને બીજા કોઈ દબણથી એમની અરજીઓ લીધી છે। હવે એ અરજીઓ ભારતીય જનતા પાર્ટીના ભાભર તાલુકો અને ભાભર શહેર, એ અરજીઓ એમને એવી આલી છે પ્રાંત સાહેબને કે ઓગળ જિલ્લો ના બનવો જોઈએ અને થરાદ જિલ્લો બનવો જોઈએ। હવે એ કેમ અરજીઓ એવી આપી? એક ભારતીય જનતા પાર્ટીના આગેવાનના દબણના કારણે ભારતીય જનતા પાર્ટીએ રાજી છે કે ઓગળ જિલ્લો બને, પણ ઓમ ત્યાં દબણ છે એટલે બોલીતા નથી। એટલે મારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનને કહેવું છે કે તમે જાણે આપણે લગ્ન પ્રસંગ હોય તાર ઓગળ બાપજી આવે ત્યારે આપણે એમને ઢોલ નગારા સાથે એમનું સન્માન કરે છે, તો તમને ઓગળ જિલ્લાની કેમ તમને એલર્જી છે? અને મારે મુખ્યમંત્રીને અને વડાપ્રધાનને એક રજૂઆત કરવી છે કે તમે અમને ઓગળ જિલ્લો આપો, નહીંતર તમે એના એમને પાલનપુર રહેવા દો। અને ભારતીય જનતા પાર્ટીના કદાચ આગેવાન જો દબણ કરશે અને જબરજસ્તી અમને થરાદ જિલ્લામાં લઈ જવા માગશે, અમારે પાકિસ્તાન જવું છે, અમારે ગોળીઓ ખાવી છે, પણ અમારે થરાદ જિલ્લામાં જવું નથી। કો તો અમને ઓગળ જિલ્લો આપો અને કો તો અમને એની બનાસકાંઠાની અંદર
અમને સમાવેશ કરાવો. અમારા બનાસકાંઠાની અંદર અમારે સમાવેશ કરવાનું કેમ કહે છે કે અમારે સગાવાલા, અમારે કોઈ શેણ સંબંધી, અમારા છોકરા કોઈ કોલેજ કરતા હોય તો અમારે છોકરા કોઈ કોલેજ કરતા હોય ને તો પાલનપુરથી અંદર, પાલનપુર હોય ને જિલ્લો અમારો ચાલુ રહે એ નહીં, તો અમારે મહેસાણા જવું હોય તો અમારે જિલ્લું સીધું પડે. એની પછી અમારે ગાંધીનગર સચિવાલયમાં જવું હોય તો જીધું પડે. એની પછી અમારે મધ્ય વર્ગમાં અમારે કોઈ ખરીદી કરવા અમદાવાદ જવું હોય ને તો અમારે સીધું પડે. અને ભારતની અંદર કોઈ એવું પરિપત્ર કે કોઈ એવો જિલ્લો નથી કે તમે અત્યારે સર્ચ કરીને જુઓ કે કોઈ સરહદની અંદર કેન્દ્ર સરકાર કે રાજ્યસભા કે લોકસભા કે રાષ્ટ્રપતિ કોઈ એની પરવાનગી આપતા નથી. અને જિલ્લો બનાવવો હોય ને નવો તો ઘેરાવામાં હોવો જોઈએ. તો મારી વડાપ્રધાનને અને મુખ્યમંત્રીને મારી નમ્ર અપીલ છે કે તમે 22ની અંદર વડાપ્રધાન ઓગળ આવ્યા હતા અને તમારા પગલાં કર્યા હતા વડાપ્રધાનને, અને એ ટોણે બનાસકાંઠાની અંદર જ્યાં વિભાજન કરવાનું આવ્યું તાણે તારે થરાદ વિસ્તાર એવું બોલી હતી કે આપણે ઓગળ જિલ્લો બરાબર છે. તો અત્યારે થરાદ જિલ્લો અને થરાદના મત વિસ્તાર કેમ અત્યારે નિવેદન આપે છે કે અમને થરાદ જિલ્લો આપો? એક આગેવાનના કારણે અને એક બિલ્ડરના કારણે, દબણના કારણે અત્યારે થરાદ પણ આવું નિવેદન આપે છે. વડાપ્રધાનને અને મુખ્યમંત્રીને મારી રજૂઆત છે, તમને અમને ઓગળ જિલ્લો આપો કો તો એને અહીં પાલનપુર રહેવા દો, એવી મારી રજૂઆત છે. તાત્કાલિકનો નિર્ણય લો. એક આગેવાનના કારણે અને એક બિલ્ડરના કારણે અને આ વડાપ્રધાનથી અત્યારે ઉપરી કોણ કે વડાપ્રધાનનું અત્યારે અપમાન થાયનું એક વ્યક્તિના કારણે અત્યારે થરાદ જિલ્લો જાહેર કર્યો છે. અત્યારે કેન્દ્રની આપણે પરવાનગી બાકી છે. એટલે મારી વિનંતી છે કે તમે અમને કો તો ઓગળ આપો અને કો તો પાલનપુર જિલ્લામાં રહેવા દો.